રોજના જમવાના સ્વાદમાં બમણો કરી દે તેવા વઢવાણી રાયતા મરચાં સવારમાં નાસ્તામાં ભાખરી સાથે, બપોરના ભોજન સાથે અથવા તો ડિનરમાં પણ ખાઈ શકો. અને ખાસ કરીને ટ્રાવેલિંગમાં તો થેપલા, ભાખરી, ખાખરા સાથે વઢવાણી રાયતા મરચાં લઈ જઈ શકો છો, જે એક બેસ્ટ ઓપ્શન છે. અને ખાવામાં ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ મસાલા સાથે જો તમે ઘરે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે 500 ગ્રામથી થોડા વધારે મેં મરચાં લીધેલા છે. મીન્સ આ રીતે સરસ વઢવાણી મરચાં આવે છે તેને ધોઈ અને આ રીતે સરસ લૂછી લેવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલરના વઢવાણી મરચાં લઈ લેવાના છે. હવે આપણે તેને મીઠા અને હળદરવાળા કરવા માટે 2 થી 3 ચમચી જેટલું મીઠું અને 1 થી 2 ચમચી જેટલી હળદર લઈ અને સરસ મિક્સ કરી લેવાનું છે. આ વઢવાણી મરચાં ખાવામાં તીખા નથી હોતા એટલે ખૂબ જ સરસ લાગે છે. આ રીતે હળદર અને મીઠાને સરસ મિક્સ કરી લઈએ. પછી મરચાંને વચ્ચેથી કાપો પાડી દઈએ. આ રીતે આપણે બધા જ મરચાંને વચ્ચેથી કટ કરી લઈએ. બજારના રાયતા મરચાં કરતાં ઘરના આ મસાલાથી તમે આથેલા મરચાં બનાવશો તો બજારમાંથી મરચાંનું અથાણું લાવવાનું તો ભૂલી જ જશો. તો આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લીધા છે. હવે આપણે હળદર અને મીઠું મિક્સ કર્યું છે તે આ રીતે કટ કરેલા મરચાંમાં વચ્ચેથી ભરી લઈએ. હાથની મદદથી જ ભરીશું. આ રીતે બધા જ મરચાંમાં હળદર અને મીઠું સરસ ચડાવી દેવાનું છે, મીન્સ સ્ટફ કરી લેવાનું છે. આપણે મીઠાની થોડી ક્વોન્ટિટી વધારે રાખીશું જેથી કરી તેની સેલ્ફ લાઇસન્સ જળવાઈ રહે. મીન્સ આપણે બજારના રાયતા મરચાં લાવીએ છીએ ત્યારે તેનો ટેસ્ટ એટલો બધો સરસ નથી આવતો, પરંતુ આ રીતે આપણા ઘરે બનાવેલા જ મસાલામાંથી જો આ રીતે રાયતા મરચાં બનાવીશું તો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. અત્યારે શિયાળાની સિઝનમાં આ રીતે સરસ લીલા વઢવાણી મરચાં બજારમાં મળતા જ હોય છે. તો આ રીતે ચોક્કસથી ઘરે તમે પણ રાયતા મરચાં બનાવી અને ટ્રાય કરજો. આ રીતે બનાવી અને રાખી અને તમે સ્ટોર કરી શકો છો. તો આ રીતે આપણે વઢવાણી મરચાંને સરસ હળદર અને મીઠાવાળા કરી લીધા છે. આ રીતે આપણે ઉપર નીચે કરતા જઈ અને સરસ બધાને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ મરચાંને ઢાંકી અને ઓવરનાઇટ માટે રાખી અને મૂકી દઈએ, જેથી કરી તેમાં હળદર અને મીઠું સરસ ચડી જાય. તમે જોઈ શકો છો કે ઓવરનાઇટ માટે આ રીતે મેં હળદર અને મીઠાવાળા કરી લીધા હતા અને ઢાંકી અને રાખી દીધા હતા. હવે આપણે તેમાંથી જે પાણી રિમૂવ થયું છે તેને કાઢી નાખીએ. તમે આ રીતે વઢવાણી મરચાં અને અડધા લાલ મરચાંનો ઉપયોગ કરી અને આ રીતે અથાણું બનાવી શકો છો. લાલ મરચાં પણ ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે. તમે જોઈ શકો છો કે આપણે હળદર અને મીઠાનું પાણી અલગ કરી લીધું છે. હવે આપણી પાસે કોઈ બટર પેપર હોય અથવા તો કોઈ કપડું હોય તો તેના ઉપર આપણે થોડો તડકો આવતો હોય ત્યાં તે રીતે સવારમાં આ રીતે ગોઠવી અને સરસ તડકે સૂકવી દેવાના છે. મીન્સ શિયાળાનો જે કૂણો સવારનો તડકો હોય છે ત્યાં મૂકવાના છે, વધારે સૂકવવા માટે નથી મૂકવાના, 2 થી 3 કલાક માટે જ. તો આ રીતે આપણે પેપરમાં સરસ ગોઠવી અને તડકે સવારમાં મૂકી દઈએ. સવારના કૂણા તડકામાં આપણે આ રીતે મરચાંને સરસ સૂકવવા માટે મૂકી દીધા હતા. મીન્સ જે પાણી તેમાંથી છૂટું થયું હોય આપણે હળદર અને મીઠાવાળા કર્યા હતા તે સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે સૂકવવા માટે રાખી મૂકવાના છે. હવે આપણે રાયતા મરચાં બનાવવા માટે તેનો મસાલો કરી લઈએ. તેના માટે 2 ચમચી જેટલું આ રીતે મીઠું છે તેને સ્લો ગેસની ફ્લેમ ઉપર સરસ રોસ્ટ કરી લઈએ. મીન્સ તેમાં કોઈ પણ મોઇસ્ચર હોય તો તે સરસ ઉડી જાય. અને આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા જઈ અને 1 થી 2 મિનિટ માટે સરસ શેકી લેવાનું છે. મીઠું શેકાઈ જાય પછી આ રીતે 3 મોટી ચમચી જેટલા ધાણાના કુડિયા જે મેં ઓલરેડી ઘરે જ બનાવ્યા હતા તેને આ રીતે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે સરસ શેકી લેવાના છે.
તેને પણ આપણે ડીશમાં કાઢી લઈએ. 3 મોટી ચમચી જેટલા મેથીના કુરિયાને પણ આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે શેકી લઈએ. મીન્સ 500 ગ્રામથી વધારે થોડા વઢવાણી મરચાં માટે આટલી ક્વોન્ટિટીમાં જ મસાલા લેવાના છે, તો તે ખૂબ જ સરસ લાગશે. હવે આપણે 2 મોટી ચમચી જેટલી વરિયાળી લીધી છે, તેને પણ આપણે સારી રીતે સરસ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકી લઈએ. હવે આપણે તે ડીશમાં વરિયાળીને પણ સરસ શેકાઈ જાય એટલે લઈ લઈએ. વઢવાણી રાયતા મરચાંમાં રાયના કુરિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે, માટે આપણે 5 થી 6 મોટી ચમચી જેટલી રાયના કુરિયા લેવાના છે અને તેને પણ સારી રીતે ગેસની ફ્લેમ ધીમી રાખી અને સરસ શેકી લેવાના છે. હવે આપણા થોડા અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ. મીન્સ બહુ ગ્રાઇન્ડ નથી કરવાના, નહીતર મરચાંમાં કડવો સ્વાદ આવશે. આ રીતે પ્લસ મોડમાં આપણે સરસ ગ્રાઇન્ડ કરી લીધા છે. 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લેવાનું છે. આ રીતે તમે સિંગ તેલની જગ્યાએ મસ્ટર્ડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. સિંગ તેલ સરસ ગરમ થઈ જાય, આ રીતે ધુવાડા ઉડે ત્યાં સુધી થવા દેવાનું છે અને પછી નોર્મલ થોડું ગરમ રહે ત્યાં સુધી રહેવા દેવાનું છે. તરત જ મસાલામાં એડ નથી કરવાનું. આ રીતે આપણે થાળીમાં બધા જ મસાલાને એક એક કરતા જઈ અને બધા જ મસાલાને ફેલાવી લેવાના છે અને થાળીમાં વચ્ચે ખાડો રાખવાનો છે. અંદર આપણે મીઠું, હળદર અને હિંગ એડ કરી લઈએ. મીન્સ 2 મોટી ચમચી જેટલી આપણે હિંગ અને હળદર એડ કરી છે. થોડું નોર્મલ ગરમ હોય પછી આપણે તેમાં એડ કરી દઈએ અને સરસ આ રીતે ચમચાથી મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ જાય પછી આપણે 1-2 મિનિટ માટે આ રીતે ઢાંકી અને રહેવા દઈએ. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે તેલમાં મસાલા બધા સરસ ચડી ગયા છે. પછી આપણે 2 થી 3 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે, તેને સારી રીતે મિક્સ કરી અને આ રીતે આપણે મરચાંમાં સરસ ભરી લેવાનું છે. ચમચીની મદદથી આ રીતે આપણે જે મસાલો રેડી કર્યો છે તેને આ રીતે સ્ટફ કરી લેવાનો છે. આ રીતે મરચાંમાં સ્ટફ કરી અને ચારે બાજુ પણ તેને મસાલાથી સરસ કોટ કરી લેવાનું છે મરચાંને. અને એક સાફ વાસણમાં આ રીતે આપણે સરસ મરચાંને એક એક કરતા જઈ મસાલો ભરતા જઈ અને મૂકી દેવાના છે. તો આપણે આ રીતે બધા જ મરચાંને આ રીતે મસાલો ભરી લઈએ. તો આ રીતે આપણે મરચાંમાં બધો જ મસાલો સરસ ભરી લીધો છે અને આ રીતે સરસ ગોઠવી દીધા છે મરચાંને. હવે આપણે 4 થી 5 લીંબુના આ રીતે સરસ ટુકડા કરી લીધા છે અને તેને આપણે વઢવાણી મરચાંમાં એડ કરવાના છીએ. આ રીતે મરચાંમાં લીંબુના ટુકડા એડ કરવાથી લીંબુનો અને મરચાંનું અથાણું ખૂબ જ સરસ લાગે છે અને મરચાં લાંબો સમય સુધી ટકી શકે છે. તો આ રીતે લીંબુ અને મરચાં સરસ મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકી અને 2 દિવસ માટે આ રીતે રાખી મૂકવાના છે અને પછી આપણે બરણીમાં ભરવાના છીએ. આ રીતે કાચની બરણીમાં મેં મરચાં ભરી લીધા હતા. આ રીતે કાચની બરણીની સરસ તડકે સૂકવી અને પછી જ આપણે તેમાં મરચાંને સ્ટોર કરવાના છીએ. આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.